અમદાવાદ એસવીપીમાં પરિવારના વિડીયો બાદ હવે મહિલાનું મોત થઈ ગયું છે। 12 દિવસની સારવાર બાદ મહિલાનું મોત થયું। સમગ્ર બાબતે ડેપ્યુટી કમિશનરે તપાસના આદેશ આપ્યા। 24 કલાકમાં રિપોર્ટ રજૂ કરવા સુપ્રિન્ટેન્ડન્ટને આદેશ આપવામાં આવ્યો। અમદાવાદ એસવીપી હોસ્પિટલ સામે દર્દીના પરિવારનો આક્ષેપ। અસ્થમા એટેક દરમિયાન બ્રોન્કોસ્કોપી કરવા આવી હોવાનો આરોપ છે। એસવીપી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડના ફ્રીના પ્રયોગોના આક્ષેપ છે। 21 ફેબ્રુઆરીના રોજ દાખલ કરાયા બાદ તબિયત બગડી હતી। રોજ અલગ અલગ ઓર્ગન ડેમેજ થયાના કાગળો પણ સહી કરાવ્યા। ઓક્સિજન માસ્ક ટાઈટ પહેરાવાને કારણે પણ આંખને અસર થઈ હોવાનો દાવો છે। નગરી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરે તપાસ કરી હોવાનો દાવો। પરિવારજનોના ગંભીર આક્ષેપ બાદ આખરે મહિલાનું નિધન થયું। 12 દિવસની સારવાર બાદ મહિલાનું મોત થયું છે। મારી મમ્મીને 21મી તારીખ શનિવારે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। મારી મમ્મીને એ વખતે અસ્થમા અને ડાયાબિટીસ હતો અને ખાંસીના મેજર પ્રોબ્લેમ માટે અમે એમને અહીંયા લાવ્યા હતા અને 4 દિવસ નોર્મલ જનરલ વોર્ડમાં રહ્યા। ચોથા માળે રહ્યા પછી એ લોકોએ બ્રોન્કોસ્કોપી સજેસ્ટ કરી। બ્રોન્કોસ્કોપી એટલે આંતરડામાં કેમેરો નાખી અને આ લોકો અંદરનો કફ કાઢે। એ કફની પ્રોસિજર ચાલતી હતી એ દરમિયાન મમ્મીને અસ્થમા અટેક આવ્યો અને એ લોકોએ કહ્યું કે બ્રોન્કોસ્કોપી થઈ જ નથી, એટલે એમને વેન્ટિલેશન પર લઈ જવાના હતા। હું કલાક સુધી બહાર રાહ જોતી હતી અને વોર્ડના એક માણસે આવી મને કહ્યું કે બ્રોન્કોસ્કોપી એમની થઈ રહી છે, કારણ કે કોઈ માણસે મને કહ્યું હતું કે અસ્થમા અટેક આવે તો ક્રિટિકલ સિચ્યુએશનમાં સર્જરી ના કરાય, પણ એ લોકોએ છતાં એ કરી। હવે જ્યારે મેં પૂછ્યું કે તમે કહ્યું કે પહેલાં આવી તો તમે સર્જરી શું કામ કરી, તો એ લોકોએ મને જણાવ્યું કે એ ડ્યુરિંગ ધ પ્રોસેસ આવી, દેન દે ચેન્જ ધ સ્ટેટમેન્ટ। એ લોકોએ એમાં બદલાવ કરી દીધો। મારી મમ્મીને 10મા માળે આઈસીયુમાં લઈ ગયા, જે 4-5 દિવસ રાખી। મારી મમ્મીની સિચ્યુએશન ખરાબ થતી જ જાય છે। હવે આ લોકો કહે છે કે એમના પેટમાં પાણી ભરાઈ ગયું છે, જે ખેંચવું પડશે। એમનું હાર્ટ 50% ચાલવા માંડ્યું છે એવું કહે છે। રોજ મને કંઈક ને કંઈક પેપર સાઇન કરાવીને જાય છે, જેમાં લખ્યું હોય છે કે હવે મમ્મીનું લીવર આમ છે, હવે મમ્મીનું હાર્ટ આમ છે।